ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજની મોર્નિંગ વરસાદની સાથે જો તો વ્લોગ મેં વરસાદની સાથે સ્ટાર્ટ કરી દીધો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો જો કેટલો મસ્ત વરસાદ પડે છે. સવારમાં 10 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે આજે. બપોરના વાગી ગયા છે 12:30 અને આજે તો એટલી કંટાળી ગઈ છું કેમ કે બેબી બિલકુલ રેડી નહીં. સવારના 6 વાગ્યાની લાઇટ ગઈ છે, હજુ સુધી લાઇટ નહીં આવી. તો એ ગરમીમાં જરાય રહેતી નહીં, બહુ હેરાન કરે છે. મમ્મા ઉચકીને જ લઈને ખાઈ છું આવીને એને. તો અત્યારે જસ્ટ ઊંઘી ગઈ છે થોડી વાર. પવન વગર એ વધારે ઊંઘે ના. તો હજુ ઘરનું એક પણ કામ નહીં થયું મારું. તો બધું કામ બાકી છે. હજુ કચરો મેં વાળ્યો નહીં. તો પપ્પાને બી હવે ટાઈમ થવા આવ્યો છે, 1-1.5 વાગે. તો પપ્પા કદાચ આવી જાય કોઈ દિવસ. તો એટલે હવે બીજું બધું કામ રહેવા દઉં છું અને જમવાનું બનાવી દઉં છું. તો ચાલો બન્યારો. આજે તો બહુ અઘરું છે યાર, ગરમીમાં બિલકુલ બી રહેવાતું નહીં. અહીં બહાર લોબીમાં થોડો પવન આવે છે એટલે થોડી વાર અહીંથી છું ને. તો એકવાર વરસાદ પડી ગયો પણ એટલી ગરમી લાગે છે. 10 વાગે સવારમાં વરસાદ પડ્યો હતો જ્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે. પછી તો હદ વગરની ગરમી લાગી છે. આજે તો હદ થઈ ગઈ ગરમી. તો પહેલી વાર આટલી ગરમી લાગી, બહુ જ ગરમી લાગી. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. મેં ફટોફટ જમવાનું બનાવી દઉં. હજુ તો કદાચ રિક્ષા પર લેવા જવાનું આવશે મારે. મારા જાણીને ફોન કરી દઉં, એ જતા હોય તો પછી હું ના જાઉં કેમ કે આજે તો કંટાળી ગઈ છું મેં. ઘરનું કામ ખૂબ બાકી છે એટલા માટે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, બપોરના થઈ ગયા છે 3 અને થોડી વાર અમે ઊંઘી ગયા હતા. તો આસ્તા તો હજુ ઊંઘે છે પણ હું જાગી ગઈ કેમ કે મારો ટાઈમ થઈ ગયો ચા પીવાનો. તો 3 વાગી ગયા એટલે હું જાગી ગઈ અને આસ્તા ઊંઘે છે. તો તેટલી વાર હું ચા બનાવીને પી લઉં ને પછી વાસણ ને કચરો રોજનું કામ ચાલુ કરીએ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ક્યાં લઈ જાય છે હે આસ્થા? એ ના આવે બેટા, ડેટા બંધ છે. નેટ બંધ છે. નેટ ક્યાં ચાલી આસ્થા? મમ્મા તો અહીંયા છે. ક્યાં જાય? ક્યાં જાય આસ્થા? હાચી રામ. તો તને રમવા જોઈતું હતું ને, હવે નહીં રમવું? તો ફ્રેન્ડ્સ, મારા હસબન્ડ ગયા હતા બજાર ને બધું લાવ્યા છે સામાન. તો સામાન મારે ભરવાનું છે ડબ્બામાં. તો આ છે વેફર કેળાની, આ છે ચકલી, પાણીપુરી ચકલી નહીં તો આ બધું નાસ્તો મારા હસબન્ડ ને મારા બેબીને જોવે છે. ચા જોડે રોજ એમને નાસ્તો જોવે. આ છે પાપડા, કાજુ, પપ્પા, આ પણ કપડા છે. આમાં છે ડેટાના તો નાસ્તો મેં ભરી દીધો છે અને ડબ્બામાં મૂકીને એકદમ પેક કરી દીધો છે મેં. તો થોડા દિવસ ચાલી જશે કેમ કે મારા હસબન્ડ ને બેબી બહુ ખાય છે. તો હવે જવાનું છે મારે નાહવા માટે. બીજું બધું કામ તો મારું થઈ ગયું છે. તો હવે નાહવાનું બાકી છે અને પછી જમવાનું બનાવીશ શાંતિથી. તો હજુ તો વાર
છે જમવાનું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરી મળીશું.